રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ ઇવનિંગ. તમારા માટે એનટીપીસી અને ગ્રુપ ડીમાં પૂછાતા ભરીને પ્રશ્ન પૂછાય દરેક શિફ્ટમાં જોવા મળે એના કોન્સેપ્ટ અને શોર્ટકટ રીત માટેની આપણા શોર્ટ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આ પ્રશ્ન છે દરેક શિફ્ટમાં પૂછાયો અને આનો આન્સર 1 સેકન્ડમાં કેમ આપો એ હું તમને શીખવાડી દઉં. તો જોઈએ આપણે પહેલાં રકમ વાંચીએ. શું કહે છે? 0.06 કાઉન્સની ઉપર વર્ગ છે વત્તા 0.66 એના ઉપર વર્ગ છે વત્તા 0.666 એનો વર્ગ છે છેદમાં 0.006 0.066 0.0666 અને બધાનો વર્ગ છે અને સરવાળો છે. આવો દાખલો આવે. આ દાખલો કેવો હોય ખબર છે? નાના બાળક જેવો હોય છે, એકદમ ક્યુટ હોય. એને બહુ છંછેડવાનો નહીં. નાના બાળકને ખાલી તમે જરીક તૈયાર કરી દો ને એ સરસ રૂડું રૂપાળું લાગે. એમાં આને બહુ કશું કરવાનું નહીં. આને જરીક જ ખાલી ટચ કરવાનું. શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે. ઉપર નીચે છેદ જોશો ને તો બહુ સરસ છે અને એકદમ સરળ છે. અને જુઓ અહીંયા 0.6, અહીંયા 66, અહીંયા 666 એટલે ક્રમમાં વધે છે. નીચે પણ જોશો 0.06, 0.66 અને 0.666. તમે જોશો પોઈન્ટનો અહીંયા 2 પદ પછી છે, નીચે 3 છે, 2 પછી છે, નીચે 3 પછી છે, 3 પછી છે, નીચે 4 પછી છે. એટલે કે એક નીચે વધારે પોઈન્ટ છે. આવો દાખલો હોય ને આનું કશું નહીં કરવાનું. આ જેવી રીતે તમે કોબીજને ફોલતા જાઓ અંદર કાંઈ ના નીકળે એમ બસ આને ફોલી નાખો એટલે કાંઈ ના નીકળે, બધું ઉડી જાય. ઉપર માત્ર ને માત્ર 1 વધે. ખાલી ઉપર શું વધે? 1. અને નીચે શું વધશે? 0.01 વધશે. શું વધશે? 0.01. એટલે 2 અંક પછી પોઈન્ટ છે એટલે એ છેદનો છેદ ઉપર જાય એટલે આનો આન્સર જે છે એ 100 આવે. બીજું કશું આવે નહીં. આવો દાખલો પૂછાય, કોઈ પણ જાતની ભેજામારી ના કરતા ગણતાને સીધા 100 જવાબ આપી દેજો. તમારો આન્સર સાચો પડશે. આના બદલે કોઈ પણ રકમ હોય, અહીંયા 5 હોત, 7 હોત, 25 હોત, 50 હોત, કંઈ પણ હોય, સિમ્પલ ઓપ્શનમાં 100 મળશે. ટિક કરો, નીકળી જાઓ. સરસ વિડીયો લાગ્યો, ઇન્ફોર્મેશન સારી લાગી, વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા લોટ્સ ઓફ આપણે કોન્સેપ્ટ છે એ શીખવાના છે અને શોર્ટ વિડીયોના માધ્યમથી આપણે શીખતા જઈશું. ફરી મળીએ છીએ બીજા કોન્સેપ્ટની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.